वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रम में प्रथम અને દ્વિતીય અધ્યાયનો વિચાર કર્યા પછી તૃતીય અધ્યાયના પ્રારંભના અર્જુન દ્વારા કરેલા પ્રશ્નોનો વિચાર કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નનો જે ઉત્તર દઈ રહ્યા છે એ તૃતીય શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ। તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નને અનુરૂપ જ ઉત્તર આપી રહ્યા છે। અને ભગવાન શ્રી કૃષ્ણના આ ઉત્તર ગ્રંથનું ભાષ્ય કરતી વખતે ભગવાન ભાષ્યકારના મનમાં એક વાત નિરંતર પેરેલલ ચાલી રહી છે, એ છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના મતનું ખંડન। જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એવું માને છે કે જ્ઞાન અને કર્મ એક જ પુરુષ દ્વારા
સમુચિત અનુષ્ઠેય છે. એક જ પુરુષે બંને એક સાથે એનું અનુષ્ઠાન કરવાનું છે એવું એ માને છે. ભગવાન ભાષ્યકાર જ્યાં અવસર આવે ત્યારે એની ભૂલ બતાવે છે. ગીતા ઉપર જેણે વૃત્તિની રચના કરી છે એવા વૃત્તિકાર કે જેણે ગીતાનો તાત્પર્ય નિર્ણય જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવો જે નિર્ણય કર્યો છે એ ભૂલ ભરેલો છે. ભગવાનના કથનને સમજ્યા વગરનો છે, વિચાર્યા વગરનો છે. તો સાથે સાથે આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીના મતનો નિરાશ એટલે ખંડન કરવાનું છે. અને આ જે ગીતા જે છે એનો જે મૂળભૂત તાત્પર્ય છે એ પણ પ્રગટ કરવાનો છે. એટલે ભાષ્યકારે આ તૃતીય શ્લોકના અવતરણમાં એવું લખ્યું કે પ્રશ્ન અનુરૂપમ એવ પ્રતિવચનમ. અર્જુને જે રીતે પ્રશ્ન કર્યો છે એ પ્રશ્નને અનુરૂપ જ ભગવાને ઉત્તર આપ્યો છે. એવું નથી કહ્યું કે અર્જુન તારે તો જ્ઞાન અને કર્મનું સમુચિત અનુષ્ઠાન કરવાનું, એવું કહ્યું. જો વૃત્તિકારના કયા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય મોક્ષ માટે અભિપ્રેત હોત તો ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે કે કેમ અર્જુન, મેં તો તને જ્ઞાન અને કર્મનો સમુચ્ચય નિર્વિશેષ મોક્ષના સાધનના રૂપમાં કહ્યો છે, ત્યારે તું તદેકમ વદ નિશ્ચિત્ય એને શ્રેયોહમ આપનુયામ, આવું તું કેમ બોલે છો? આવું બોલવા જોઈએ ભગવાન. પણ ભગવાન ઉત્તરમાં એવું કહ્યું નથી. એટલે વૃત્તિકારનો જે મત છે એ ભૂલ ભરેલો છે, સમજ્યા વગરનો છે. તો એ વાત પણ ભગવાન સાથે સાથે ભાષ્યકાર કહેતા જાય છે. જ્યાં જ્યાં અવસર આવે ત્યાં એ પણ સાથે સાથે કહેતા જાય છે. અને સ્વાભિપ્રેત વાત જે છે, સ્વાભિપ્રેત સિદ્ધાંત છે સજ્જનો, એ નો ઉલ્લેખ કરતા જાય છે. તો ભગવાને ઉત્તર આપ્યો કે અર્જુન, આ સંસારની અંદર પહેલેથી જ બે જ પ્રકારના મનુષ્યો જે છે એ જોવા મળે છે. સંસારના પ્રારંભથી, એટલે કે આ કલ્પના પ્રારંભથી જ બે પ્રકારના અધિકારી મનુષ્યો જોવા મળે છે સજ્જનો કે છે. એટલે આ બે પ્રકારના મનુષ્યોને ધ્યાનમાં રાખીને સૃષ્ટિના પ્રારંભ કાળથી જ આ બે નિષ્ઠાનો ઉપદેશ વેદાર્થ સંપ્રદાયનું આવિષ્કરણ કરવાની ઈચ્છાથી મેં જ આપેલો છે. કયા કયા એ બે મનુષ્યો છે, બે પ્રકારના અધિકારીઓ છે? તો કયું? એક યોગી અને એક સાંખ્ય. એક યોગી અને એક સાંખ્ય. તો ભગવાન શ્રી કૃષ્ણએ
અહીંયા યોગી અને સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે એનો સ્વાભિપ્રેત અર્થ નું સ્પષ્ટીકરણ બહુ જરૂરી છે. એટલે ભગવાન ભાષ્યકાર યોગી શબ્દથી કહે છે કર્મી, અર્થાત ગૃહસ્થી. યોગી શબ્દથી અર્થાત અહીંયા અર્થ છે ગ્રહસ્થી, કર્મનો અધિકારી. વૈદિક કર્માનુષ્ઠાનનો અધિકારી કોણ છે? ગ્રહસ્થી છે. એટલે યોગી નામ કર્મયોગેન નિષ્ઠા ઉક્તા, એમાં યોગી શબ્દનો અર્થ છે કર્મી, એટલા અર્થાત કે ગ્રહસ્થાશ્રમી, ગૃહી. અને સાંખ્ય શબ્દનો અર્થ છે સંન્યાસી, જેણે ગ્રહસ્થાશ્રમનું અનુષ્ઠાન કરીને અનુષ્ઠાનનું ફળ ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે, અને એટલે જ જેણે ગ્રહસ્થાશ્રમનો પરિત્યાગ કરી દીધો છે, તો એ વ્યક્તિ અહીંયા સાંખ્ય શબ્દથી ગ્રાહ્ય છે. એટલે કે સંન્યાસી, જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે. ચિત્ત શુદ્ધિના ફળ સ્વરૂપે જે વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુત્વ, આ ચાર સાધનથી જે યુક્ત છે, એવા વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સાંખ્ય શબ્દથી ગ્રહણ કરે છે. એટલે કહ્યું કે સાંખ્યાનામ જ્ઞાન યોગેન નિષ્ઠા પ્રોક્તા, યોગીનામ કર્મયોગેન નિષ્ઠા પ્રોક્તા. ભગવાન કહે છે કે સંસારના પ્રારંભમાં જ, એટલે કે આ કલ્પના પ્રારંભમાં જ બે પ્રકારના મનુષ્યોને ધ્યાનમાં રાખીને બંનેને અભ્યુદય અને નિશ્રેષની પ્રાપ્તિનું સાધન રૂપ આ બે નિષ્ઠા મેં ત્યારથી જ કહેલી છે. અને ત્યારથી આ વેદાર્થ સંપ્રદાય પરંપરા ચાલી આવે છે. અને આ જે વેદાર્થ સંપ્રદાય પરંપરામાં પછી ક્યાંય કોઈ એવો ફેર નથી પડતો કે ભાઈ ચાલો સંસારના, એટલે કે આ કલ્પના પ્રારંભમાં ભગવાને આ બે પ્રકારના મનુષ્યોને ધ્યાનમાં રાખીને બે પ્રકારની નિષ્ઠાનો ઉપદેશ એ વખતે આપ્યો હતો. પછી કાલક્રમથી એની અંદર કંઈ જો પરિવર્તન આવે, દોષ આવે, યા અર્થ બદલાઈ જાય, એવો થતો નથી કે ભાઈ ચાલો એ વખતે આ બંને નિષ્ઠા જુદા જુદા પુરુષ દ્વારા અનુષ્ઠેય હતી, અને આ વર્તમાન કલ્પનો જે 7મો મન્વંતર આવતા અને 7મા મન્વંતરનો 28મો ચતુર્યુગના, અને એમાંય આ કલિયુગના સમયે પછી આ બંને નિષ્ઠા પાછી એક પુરુષ દ્વારા અનુષ્ઠેય થઈ જાય, એવું થતું નથી સજ્જનો. એ તો જે પરંપરા જે છે એ જ રહે છે. એટલે સાંખ્યને માટે જ્ઞાન યોગની નિષ્ઠાનો ઉપદેશ આપ્યો, અને યોગી એટલે ગ્રહસ્થને માટે કર્મનિષ્ઠાનો ઉપદેશ મેં આપેલો છે. સંન્યાસીને માટે જ્ઞાન યોગ અને ગ્રહસ્થના માટે કર્મયોગ. એટલે સાંખ્ય શબ્દનો અર્થ ભગવાન ભાષ્યકારે કર્યો કૃત સંન્યાસા નામ. સાંખ્યથી અભિપ્રાય છે સંન્યાસી. તો સાંખ્ય શબ્દનો અર્થ કરતી વખતે ભગવાન ભાષ્યકારે 1, 2, 3 અને 4 વિશેષણોનો પ્રયોગ કર્યો છે ભાષ્યમાં. સાંખ્ય શબ્દનો સ્વાભિપ્રેત અર્થ બતાવવા માટે. એટલે સાંખ્ય શબ્દથી, યદ્યપિ ગીતામાં
ગીતાના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે સંન્યાસીના માટે શબ્દ પ્રયોગ જે છે એ સાંખ્ય એવો શબ્દ પ્રયોગ છે, અને ષષ્ઠી બહુવચનમાં સાંખ્યા નામ થયું, પણ પ્રથમા વિભક્તિ એક વચનમાં સાંખ્ય, કે જે સાંખ્ય છે એને માટે મેં જ્ઞાન યોગનો ઉપદેશ આપ્યો છે. યોગી છે એના માટે મેં એ વખતે કર્મયોગનો ઉપદેશ આપ્યો છે. તો હવે સાંખ્યથી સંન્યાસી છે એ વાત સ્પષ્ટ કરવી છે, એટલે ભાષ્યકાર જે છે એ સાંખ્ય શબ્દનો અર્થ સંન્યાસી છે એવું કહે છે. તો સાંખ્ય શબ્દથી કોણ અભિપ્રેત છે? એટલે કહ્યું કે આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાન વતામ. જો આ ચારેય વિશેષણમાં ષષ્ઠી બહુવચન વિભક્તિનો પ્રયોગ છે, પણ આપણે એને પ્રથમા વિભક્તિમાં પરિણિત કરી અને વિચારીએ કે આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાનવાન. સાંખ્ય શબ્દનો અર્થ છે આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાનવાન. આ પહેલું વિશેષણ છે. તો આત્મ અને અનાત્મ આ બે તત્વો આપણે સંસારમાં જોઈ શકીએ છીએ, એક આત્મા અને એક અનાત્મા. આ દૃશ્યમાન સંસાર જે છે, જે દૃશ્ય છે, એને અનાત્મા કહેવામાં આવે છે. દૃશ્ય સંસારને અનાત્મા કહેવામાં આવે છે. અનાત્મા એટલે કે જડ સંસાર. કેવો સંસાર? જડ સંસાર સજ્જનો, એને અનાત્મા કહેવામાં આવે છે. અને આ જે જડ સંસાર છે એને જોવાવાળો ચેતન છે, અને જે જોવામાં આવવા વાળો જે આ સંસાર છે એ જડ છે. તો આ સંસાર જે આ જડ સંસાર જડ છે એવો બોધ જેને થાય છે એ જડ નથી, એ કયો છે? ચેતન છે ભાઈ. કારણ કે જડ વસ્તુને ઓળખી શકે નહીં. એટલે દૃશ્યમાન સંસાર જડ છે અને એને જોવા વાળો જે છે એ ચેતન છે. તો જડ એટલે અનાત્મા અને ચેતન એટલે આત્મા. તો આવો જે આ આત્મા અને અનાત્મા વિષય વિવેક, વિષય એટલે સંબંધી, એટલે આત્મ સંબંધી વિવેક અને અનાત્મ સંબંધી વિવેક. વિવેક એટલે કે એક ભેગી થઈ ગયેલી વસ્તુને બંનેને જુદી કરીને જોવી, એને કહેવામાં આવે છે એ વિવેક. ઘઉં અને કાંકરા બેઓ ભેગા થઈને આપણા ઘરે જ્યારે આપણે એને લાવીએ ત્યારે બેવને જુદા ત્યારે જ પાડી શકાય કે ઘઉંનું અને કાંકરાનું બેવનું જુદું જ્ઞાન હોય તો. નહીં તો તમે કહેશો કે ઘઉંના ભાવમાં આવ્યા છે એટલે કાંકરા ઘઉં જ ગણાય, એટલે એને સાથે દળી નાખો ને તો કોઈ દળશે. તો બંનેનો વિવેક હોવો જોઈએ. એટલે ભાષ્યકાર કહે છે કે જેને આત્મ વિષય વિવેક અને અનાત્મ વિષય વિવેકનું જ્ઞાન છે. આત્મ અનાત્મ વિષય વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક એટલે અયમ આત્મા ઇદમ અનાત્મા, આવો જુદો વિવેક. ખોલીને બતાવું. આત્માને આત્માના રૂપમાં ઓળખવો અને અનાત્માને અનાત્મા રૂપમાં ઓળખવો. જે ઓળખી લે છે કે અયમ આત્મા ઇદમ અનાત્મા, આ આત્મા છે અને આ અનાત્મા છે. તો સજ્જનો, આ આત્મા અને આ અનાત્મા એવું તો નથી કે ભાઈ ગોટો વાળીને સામે મૂક્યા હોય કે આ આત્મા ને આ અનાત્મા.
એવો કઈ આ આંખને આંખે દેખાય એવો આ પદાર્થ તો છે નહીં. તો આ આત્મા અને આ અનાત્મા એ કેવી રીતે વિવેક થઈ શકે? તો સમજણથી. કેવી રીતે? સમજણથી. અર્થાત કે હું પોતે આત્મા છું અને મને જે શરીરને મેં ધારણ કર્યું છે એ અનાત્મા છે, એટલે કે જળ છે. એટલે શરીરથી હું જુદો છું એવો બોધ, એને આત્મા અને અનાત્મા વિશે વિવેક જ્ઞાન કહેવામાં આવે છે. તો સજ્જનો, આવું જ્ઞાન જેની અંદર છે, સજ્જનો, જે મનુષ્યની અંદર છે, આવું જ્ઞાન જે મનુષ્યની અંદર છે, તો સજ્જનો એ શું કરશે? આત્માના લાભ માટે એ પ્રયત્ન કરશે કે અનાત્મા માટે પ્રયત્ન કરશે? કારણ કે અનાત્મા એટલે ત્યાજ્ય પદાર્થ અને આત્મા એટલે ગ્રાહ્ય પદાર્થ. ગ્રાહ્ય એટલે રાખવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય. ત્યાજ્ય એટલે છોડી દેવા યોગ્ય, ફેંકવા યોગ્ય. તો હવે જેને વિવેક નથી, સજ્જનો, એ તો આત્માને છોડીને અનાત્માને ગ્રહણ કરશે અને એને જ સંસારમાં મૂઢ કહેવામાં આવે છે, પામર કહેવામાં આવે છે. પણ જેને આ વસ્તુનો બોધ છે એ શું કરશે? આત્માનું ગ્રહણ અને અનાત્માનો ત્યાગ. વિષ અને અમૃત આ બેઓ છે. તો જેને વિષ આ વિષ છે, આ અમૃત છે, એવો જેને વિવેક જ્ઞાન છે, સજ્જનો, તો એ અમૃતને પીશે અને વિષને ઢોળી નાખશે અથવા છોડી દેશે. પણ જે મનુષ્યને વિષ અને અમૃતનો ખ્યાલ જ નથી, બોધ નથી, એ એવું કહે છે કે આ બે પીવા યોગ્ય છે ને, એટલે વિષને પી જશે ને અમૃતને ઢોળી નાખશે. તો જેને આવો વિવેક છે, સજ્જનો, એ વિવેક જ્ઞાનવાન સજ્જનો, એને કહેવામાં આવે છે સંન્યાસી. એટલે જેને આવો વિવેક થાય છે ને, એ અનાત્મા ગૃહસ્થાશ્રમનો પરિત્યાગ કરી દે છે અને આત્માના ગ્રહણ માટે એ સંન્યાસ ગ્રહણ કરે છે. આત્મલાભ માટે એ સંન્યાસ ગ્રહણ કરે છે. તો પછી એક વાત હવે નવી એ ઊભી થઈ, સજ્જનો, કે આવો જે વિવેક છે અને આવો જેને વિવેક નથી, એ બંને પ્રકારના મનુષ્યો શું જન્મથી આ વાત લઈને આવે છે કે જન્મથી જ આ બંને પ્રકારના મનુષ્યો જુદા હોય છે કે અહીંયા કોઈ સાધનાના ફળ સ્વરૂપે આ વાત સમજાય છે? તો સજ્જનો, બેય વાત છે. એક એવો છે જેને જન્મથી આ વાતનો બોધ થઈ જાય છે, આત્મા અને અનાત્માના વિવેકનો બોધ જેને જન્મથી એટલે બ્રહ્મચર્ય અવસ્થાથી એમ સમજવાનું. જન્મનો અર્થ સ્તનંદય અવસ્થામાં નહીં, કારણ કે સ્તનંદય અવસ્થામાં તો કોઈને કઈ બોધ હોતો. બ્રહ્મચર્ય આશ્રમથી. તો જેને બ્રહ્મચર્ય આશ્રમથી એટલે કે વેદાધ્યયન કાળ દરમિયાન જેને આવો બોધ થયો છે, સજ્જનો, તો પછી એ તો આત્માનો લાભ લેવા માટેનો આશ્રમ છે સંન્યાસ, તો એ સંન્યાસ ગ્રહણ કરશે. એ અનાત્માનો લાભ લેવા માટેનો જે ગ્રહસ્થાશ્રમ છે એને એ નહીં ગ્રહણ કરે.
વેદાધ્યન કાળથી જ એ નક્કી કરી લે છે. એટલે ભાષ્યકારે કહ્યું બ્રહ્મચર્ય આશ્રમાદ એવ કૃત સંન્યાસાનામ, બ્રહ્મચર્ય આશ્રમથી જ જેણે સંન્યાસ ગ્રહણ કરેલો છે સજ્જનો, એ અહીંયા સાંખ્યથી ગ્રાહ્ય છે. અને ત્રીજું વિશેષણ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા નામ, વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત અર્થ છે જેને, તો એનો અર્થ છે વેદાંત વિજ્ઞાન. વેદાંત વિજ્ઞાન એટલે વેદાંત શાસ્ત્રનું શ્રવણ, વેદાંત શાસ્ત્રનું શ્રવણ. અને શ્રવણ કરવાથી વેદાંતનો જે અર્થ જે છે એનો નિશ્ચય થાય છે. તો વેદાંત વિજ્ઞાન એટલે વેદાંતના શ્રવણથી સુનિશ્ચિત થઈ ગયો છે અર્થ વેદાંતનો, જેને એટલે વેદાંત શાસ્ત્રનો જે અર્થ છે, અર્થ એટલે તાત્પર્ય, વેદાંત શાસ્ત્રનું તાત્પર્ય વેદાંતના શ્રવણ કરવાથી જેને નિશ્ચિત થઈ ગયું છે. તો સજ્જનો વેદાંત શાસ્ત્રનું તાત્પર્ય શું છે? જીવ એ બ્રહ્મરૂપ છે. એ વેદાંત શાસ્ત્રનું તાત્પર્ય શું છે? આ જીવ બ્રહ્મરૂપ છે, બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. આ જીવ છે, જીવ જીવ નહીં પણ પરમાર્થ દશામાં એ બ્રહ્મ છે. આવું જે વેદાંત શાસ્ત્રનો જે તાત્પર્ય છે, એ તાત્પર્ય એટલે એને એ તાત્પર્ય વિશે સુનિશ્ચિત અર્થ નિશ્ચય થયેલો છે, એટલે કે એને વેદાંતનું શ્રવણ કર્યું છે. તો વેદાંત શાસ્ત્રના શ્રવણના ફળ સ્વરૂપે વેદાંતનો આ અર્થ છે એવો જેને નિશ્ચય થઈ ગયો છે, એ સાંખ્ય શબ્દથી ગ્રાહ્ય છે. પછી સંન્યાસ ગ્રહણ જેણે કરી લીધો છે, અને સંન્યાસ ગ્રહણ કરેલ જે અધિકારી છે એનો એક તૃતીય વિશેષણ છે પરમહંસ પરિવ્રાજક. પરમહંસ પરિવ્રાજકા નામ, કે જે પરમહંસ છે અને પરિવ્રાજક છે. એટલે તમે લોકોએ એ જરૂર સાંભળ્યું હશે કે સંન્યાસીના નામની આગળ આ બે શબ્દ લાગતા હોય છે, પરમહંસ અને પરિવ્રાજક. પરમહંસ અને પરિવ્રાજક એટલે કે સાંખ્યા નામ જ્ઞાન યોગ અને નિષ્ઠા ઉક્તા, એમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે સાંખ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, એટલે સાંખ્યથી કોણ ગ્રહણ છે? ભગવાન કહે છે કે પરમહંસ અને જે પરિવ્રાજક છે એ. હે અર્જુન, જે પરમહંસ અને પરિવ્રાજક છે એના માટે મેં જ્ઞાન યોગ નિષ્ઠા બતાવી છે. એટલે જ્ઞાન નિષ્ઠા જે છે એ પરમહંસ પરિવ્રાજક સંન્યાસી માટે છે. કર્મ નિષ્ઠા જે છે એ ગ્રહસ્થી માટે છે. તો સવાલ ઉભો થાય કે આ પરમહંસ અને પરિવ્રાજક શું હશે સજ્જનો? તો યદ્યપિ આપણે આ કહી ચૂક્યા છીએ, આપણે ત્યાં 4 પ્રકારના સંન્યાસનો ઉલ્લેખ જોવા મળે છે. કુટીચક કોટિક સંન્યાસ,
અને બહુદક કોટિક સંન્યાસ, હંસ અને પરમહંસ કોટિક સંન્યાસ. ચત્વારઃ યતિનઃ, સંન્યાસી 4 પ્રકારના હોય છે અને 4 પ્રકારના સંન્યાસી જે છે એ પૂર્વની અપેક્ષા ઉત્તર જે છે ઉત્કૃષ્ટ ગણાય છે. એમાં આ 4 પ્રકારના સંન્યાસીઓમાં જે પરમહંસ જે છે એ જ્ઞાન અને વૈરાગ્યાદિ ગુણના કારણે એ પૂર્વની 3ની અપેક્ષા એ ઉત્કૃષ્ટ ગણાય છે. પણ ક્યારે પરમહંસ એ ક્યારે કે જ્ઞાન અને વૈરાગ્યાદિથી યુક્ત હોય એ, એટલે એ પરમહંસ છે. અને સજ્જનો, પરિવ્રાજક નો અર્થ છે પરિત્યજ્ય. પરિત્યજ્ય વ્રજતિ, પરિત્યજ્ય વ્રજતિ ઇતિ પરિવ્રાજક. એટલે સંપૂર્ણ સંસારના પદાર્થોની અંદર આ મારું છે, આ તારું છે, આ મારો છે, હું એનો છું, આવા ભાવ શુદ્ધ જેને છોડી દીધો છે, આવો ભાવ જેને શુદ્ધ છોડી દીધો. પદાર્થની અંદર તો અહંતા મમતા છોડવી સજ્જનો એ સ્થૂળ વાત છે, પણ આ પદાર્થ મારો છે, આ પદાર્થ તારો છે એવી કોઈ પણ પ્રકારની દિશા બાંધ્યા વગર યા જગ્યા બાંધ્યા વગર જે હું કોઈનો નહીં, કોઈ મારું નહીં એવા ભાવથી જે વ્રજતી એટલે ગમન કરે છે, પર્યટન કરે છે સજ્જનો, એને પરિવ્રાજક કહેવામાં આવે છે. વર્તમાન કાળમાં હાલત સજ્જનો એ છે કે જેની અંદર આ શબ્દનો અર્થની વાત તો દૂર, એની એક પરમાણુ ભાર સુગંધ પણ જેની અંદર ન હોય એવા પોતાના નામ આગળ આવું જે વિશેષણ લગાવી અને ફરતા હોય એવું જોવા મળે છે. શાસ્ત્રની અંદર કોઈ પણ પ્રકારની ચાંચ જેને ડૂબી ન હોય, શાસ્ત્રની સાથે જેને શાસ્ત્ર વિચાર જેને છોડી દીધો છે, છોડી શું દીધો? શાસ્ત્ર વિચાર કર્યો હોય તો શાસ્ત્ર વિચારની અંદર એ કરે, નહીં તો સંન્યાસીનું કાર્ય છે શાસ્ત્રનો વિચાર. તો એ પણ સામાન્ય જનતા સજ્જનો આ વસ્તુને જાણતી નથી, એટલે અગાડી ચાલતી હોય છે. એટલે ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના અહીંયા સાંખ્ય શબ્દના પ્રયોગથી ભગવાન શ્રી કૃષ્ણના આ સાંખ્ય શબ્દના પ્રયોગનું તાત્પર્ય બતાવે છે કે સાંખ્યનો અર્થ છે પરમહંસ અને પરિવ્રાજક સંન્યાસી. તો આવા જે પરમહંસ અને પરિવ્રાજક સંન્યાસી જે છે સજ્જનો, એ જે છે અહીંયા સાંખ્ય શબ્દથી ગ્રાહ્ય છે. અને પરમહંસ અને પરિવ્રાજકની સાથે એક વિશેષણ વધારે, બ્રહ્મણી એવ અવસ્થિતાનામ, આ પણ સાથે જોડવાનું. બ્રહ્મણી એવ અવસ્થિતાનામ એટલે કે જે બ્રહ્મની અંદર જ જે અવસ્થિત રહે છે. બ્રહ્મણી એવ અવસ્થિતાનામનો અર્થ છે
બ્રહ્મણી એવ એટલે બ્રહ્મમાં જ જે અવસ્થિત રહે છે, એટલે કે બ્રહ્મમાં જે રહે છે, સંસારમાં નહીં પણ બ્રહ્મમાં રહે છે. બ્રહ્મણી એવ, અને એમાં બ્રહ્મણી એવ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો એ ભાષ્યકારનો અર્થ છે બ્રહ્મણી એવ ઇતિ એવકારાત ન અવિદ્યાકૃત કર્મ વ્યવહારે. જો અવિદ્યાકૃત જે કર્મનો જે વ્યવહાર છે એમાં જે પડ્યો પાથરો નથી રહેતો, જે બ્રહ્મણી એવ અવસ્થિત, બ્રહ્મમાં જે અવસ્થિત રહે છે. વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કે સંન્યાસી સંન્યાસ ગ્રહણ કરેલો છે, પણ જેને સંન્યાસ શું છે એનો એ વિશે ખબર જ નથી સજ્જનો, તો એ સંન્યાસ ગ્રહણ કરીને અવિદ્યાકૃત કર્મ વ્યવહારની અંદર જ પડ્યો પાત્ર રહેતા હોય છે લોકો. સંન્યાસ જીવન જે છે સજ્જનો, એ જીવનનું અંતિમ લક્ષ્ય છે, અને એ વેદાંતનો વિચાર કરવા માટે છે. પણ સંન્યાસીને પણ મેં સંન્યાસ શા માટે ગ્રહણ કર્યો છે બિચારાને, એ વર્તમાન કાળમાં એવા પણ લોકો જોવા મળે છે જેને વેશ તો સંન્યાસીનો ધારણ કર્યો છે, પણ એને આ સંન્યાસ મેં શા માટે ગ્રહણ કર્યો છે, મારા આ સંન્યાસી જીવનનું લક્ષ્ય શું છે, એ એને ખબર હોતી નથી. એટલે શેમાં અવસ્થિત રહેવાનું છે એ ખબર નથી. એટલે બ્રહ્મની અંદર બ્રહ્મણી અવસ્થિત, બ્રહ્મમાં અવસ્થિત રહેવાના બદલે જે અવિદ્યાકૃત જે કર્મનો વ્યવહાર છે એની અંદર જ જીવો પડ્યા પાથર્યા રહેતા હોય છે. એટલે પોતાનું તો એ બગાડે છે, અને સ્વાશ્રિત જે અનુયાયી વર્ગનો તો એ મહાન અનર્થ કરે છે સજ્જનો. એટલે કીધું કે સાંખ્ય શબ્દનો અર્થ છે પરમહંસ પરિવ્રાજકની સાથે સાથે બ્રહ્મની અંદર જે અવસ્થિત છે. તો ભાષ્યકાર આટલા વિશેષણોથી સાંખ્ય શબ્દનો અભિપ્રાય સ્પષ્ટ કરી દીધો, અને અર્જુનને કહ્યું કે હે અર્જુન, સાંખ્યાનામ જ્ઞાન યોગેન નિષ્ઠા મયા પ્રોક્તા. હે અર્જુન, સાંખ્યોને માટે મેં જ્ઞાન યોગથી નિષ્ઠા બતાવી છે, યોગીને માટે મેં કર્મયોગથી નિષ્ઠા બતાવી છે. તો અર્જુનને તો એ વખતે ભગવાન શ્રી કૃષ્ણે જે સાંખ્ય શબ્દનો પ્રયોગ એટલે સાંખ્યથી સંન્યાસી, એ વાત અર્જુનને તો એ વખતે સમજાઈ ગઈ હોય, પણ વર્તમાન કાળમાં આપણને આ સાંખ્ય શબ્દથી ભગવાન શ્રી કૃષ્ણને શું ગ્રાહ્ય છે, એ જે બોધ આપણે ભગવાન શંકરાચાર્યજીના ભાષ્યના માધ્યમથી થયો કે અહીંયા સાંખ્ય શબ્દથી અભિપ્રાય છે સંન્યાસી. એટલે સંન્યાસીને માટે જ્ઞાન નિષ્ઠા છે, અને યોગી એટલે કર્મીના માટે કર્મયોગ નિષ્ઠા છે. એટલે કર્મયોગેન નિષ્ઠા જો શું કહ્યું, તો યોગી નામ કર્મયોગેન, યોગી નામ એ જે ષષ્ઠી બહુજનાંત શબ્દનો પ્રયોગ જો ભાષ્યકારે યોગી નામ એ જે શ્લોકસ્થ પદનો અર્થ કર્યો કર્મિણામ, એનો કોઈ વિશેષ અર્થ ખોલીને ન કરો, સીધો બસ કર્મિણામ એટલે કર્મનો અધિકારી જે છે, એટલે કે ગ્રહસ્થી. તો કર્મિણામ કર્મયોગન નિષ્ઠા પ્રોક્તા ઇત્યર્થ. જે કર્મી છે, ગ્રહસ્થી છે, એના માટે મેં કર્મયોગથી નિષ્ઠા બતાવી. કર્મયોગ ન એટલે એમાં પ્રથમાંત કર્મયોગ શબ્દનો અર્થ ભાષ્યકાર કરે છે. કર્મયોગ એને તૃતીય વિભક્ત્યંત પદ છે, અને પ્રથમામાં બોલીએ તો કર્મયોગ એવું બને. તો કર્મયોગ શબ્દનો અર્થ છે કર્મ એવ યોગ, કર્મયોગ. કર્મ એવ યોગ, કર્મને જ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ યોગ શબ્દથી કહે છે, કારણ કે કર્મ જે છે એ સાધન છે, અને સાધનના માટે યોગ શબ્દનો પ્રયોગ કર્યો છે.
યોગનો અર્થ છે એટલે જેનાથી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય એને યોગ કહેવામાં આવે છે. યુજ્યતે અનેનિતિ યોગ. તેન કર્મયોગેન યોગિનામ કર્મયોગેન યોગિનામ કર્મિણામ કર્મયોગેન નિષ્ઠા પ્રોક્તા ઇત્યર્થઃ. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ એકદમ ખોલીને જ્ઞાનના અધિકારી અને કર્મના અધિકારીને જુદો જુદો કયો છે. કર્મનો અધિકારી જે છે એ કર્મી છે, જ્ઞાન યોગનો અધિકારી જે છે એ સંન્યાસી છે. એટલે આનાથી વાત સ્પષ્ટ થઈ ગઈ કે જ્ઞાન યોગ અને કર્મયોગ એ એક પુરુષ દ્વારા સમુચિત અનુષ્ઠેય નથી અને અનુષ્ઠાન એનું સંભવે પણ નહીં. એટલે સ્વાભિપ્રેત અર્થ ભગવાન ભાષ્યકારે આ શ્લોકનો કર્યો. અને હમણાં મેં પ્રારંભમાં કીધું એમ કે ભગવાન ભાષ્યકારના મનમાં પ્રત્યેક ક્ષણે પેલા કર્મ જે વૃત્તિકારનો જે મત છે એ મનમાં રહે છે. એટલે જ્યાં પણ અવસર આવે ત્યાં વૃત્તિકારના મતનો ઉલ્લેખ કરી અને કહે છે કે જો વૃત્તિકારના કયા પ્રમાણે અહીંયા વૃત્તિકારના મતમાં ભૂલ છે, એટલે વૃત્તિકારે ગીતાનો અર્થ જે છે એ અનુચિત કરેલો છે, એ સ્પષ્ટ કરી દેશે આગળ. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. વસુદેવ સુતમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.